વળી એ જ ગામ વડોદરામાં એક સરવરિયા બ્રાહ્મણ બાપુભાઈ હતા. તેમણે સંતની સાચી રીત જોઈ સમજીને સત્સંગ કર્યો ને સંતના વચન સાંભળીને પોતાના મનની ભ્રાંતિ મટી ગઈને મહારાજનો પાકો નિશ્ચય થયો. તે સહુ સાંભળતા નિર્ભયપણે સ્વામિનારાયણનું ભજન કરતા ને બહુ બળની વાતો કરતા અને તે પોલીસની નોકરી કરતા. તેનો એક જ પુત્ર રામસેવક નામે હતો. તે માંદો પડ્યો ને અંતકાળનો સમય થયો ત્યારે શ્રીજી મહારાજ પોતે ગરુડ ઉપર બેસીને સંત સાથે પધાર્યા. તે જાણે મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી જળની ઝારી લઈને આગળ ઊભા છે ને નિત્યાનંદ સ્વામી ચામર કરે છે એવા સત્સંગી કુસંગી સહુને દર્શન દીધા ને બાપુભાઈને ઘેર આવ્યા ત્યારે બાપુભાઈ આદિક સહુ ઘરના માણસોએ મહારાજને બે હાથ જોડી નમસ્કાર કર્યા ને કહ્યું, હે મહારાજ, એ હોકરાના ધન્ય ભાગ્ય જે આપ એને તેડવા પધાર્યા. ત્યારે સંતોએ મહારાજને કહ્યું, હે મહારાજ, આ છોકરાને તો જીવતદાન આપો. ત્યારે મહારાજ તેને મૂકી ગયા ને બાપુભાઈનો શોક ટાળ્યો. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો.